नमस्कार विद्यार्थी मित्रों, हूँ परेश पानसेरिया कृष्णा स्कूल संकुल द्वारा आयोजित आजना अंग्रेजी विषयना विडियो लेक्चर में तमारा बधाનું स्वागत करूँ છું। આપણે અત્યાર સુધી 5 કાળનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, 3 સાદા કાળ અને 2 ચાલુ કાળ। આવો આજે आ 5 मांथी कोईपण काळमांथी वाक्य आवे ने एने तमारे 5 मांथी बीजा कोईपण काळमां एटले के 4 वध्या होय ए जे कोईपण काळमां फेरवानुं होय तो ए कई रीते कराय एनी थोड़ी प्रेक्टिस करीए। आपणे बोर्ड पर वाक्य द्वारा प्रेक्टिस शुरू करीए एना पहेला तमने हूँ 5 काळ मौखिक रीते एकवार रिविजनना रूपमां याद करावे। જ્યારે તમારે એક વાક્યના કાળને બીજા કાળમાં ફેરવવાનો હોય, મતલબ કે કાળ ચેન્જ કરવાનો હોય, ત્યારે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું પડે? તો કે પહેલી બાબત કાળનું ક્રિયાપદ। તમને એ પણ ખબર હોવી જોઈએ કયા કાળનું વાક્ય આવ્યું, એનું ક્રિયાપદ એ ખબર હોવી જોઈએ, સામે તમારે જે કાળમાં એ વાક્યને ફેરવવું છે એ કાળનું ક્રિયાપદ વ્યવસ્થિત તમને યાદ હોવું જોઈએ। એટલા માટે તમારે પહેલા તો જરૂર પડે બધા કાળના ક્રિયાપદ કેવા હોય એ યાદ કરવાની। તો આપણે જે 5 કાળ શીખ્યા છીએ એના ક્રિયાપદની ચર્ચા કરીએ। સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ તરીકે આવશે મૂળ રૂપ, એસ વાળું રૂપ અથવા ઈએસ વાળું। અને જો નકાર કે પ્રશ્નાર્થ વાક્ય હશે તો ક્રિયાપદ તરીકે તો ટુ બી ના રૂપ તરીકે આવશે ડુ કે ડઝ। એટલે સાદા વર્તમાન કાળમાં આવું આપણે યાદ રાખીશું કે કાં તો મૂળ રૂપ હોય અથવા એસ વાળું હોય અથવા ઈએસ વાળું હોય અથવા ડુ કે ડઝ, આ યાદ રાખીશું। આવી જ રીતે આપણે 5 કાળના ક્રિયાપદ કેવા આવે જોઈએ। પછી આવે સાદો ભૂતકાળ। તો સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદમાં કાં તો ઈડી વાળું રૂપ આવે અને જો ઈડી વાળું ન હોય तो अनियमित रूप आवे, बेमांथी एक। नकार के प्रश्नार्थ वाक्य होय तो डी। त्यार पछी आव्यो सादो भविष्यकाळ। तो सादा भविष्यकाळनी अंदर टू बी ना रूपमां सहायक क्रियापदो पण हवेथी आवशे, એટલે shall will વત્તા મૂળ। shall will બધામાં જ આવશે, હકાર વાક્ય હોય, નકાર વાક્ય હોય કે પ્રશ્નાર્થ વાક્ય। ત્યાર પછી આવ્યો ચાલુ વર્તમાન કાળ। તો ચાલુ વર્તમાન કાળમાં પણ બે શબ્દો સહાયક ક્રિયાપદ વત્તા ક્રિયાપદ ભેગું થઈ અને વર્ગો બનાવે છે, એટલે એમેઝોન પ્લસ આઈએનજી વાળું રૂપ। અને પછી આપણે છેલ્લે શીખ્યા ચાલુ ભૂતકાળ। તો એમાં વોઝ વેર વત્તા આઈએનજી વાળું રૂપ। તો આ 5 કાળના આ રીતે વર્ગ આવે છે વિદ્યાર્થી મિત્રો। આ યાદ રાખવા આપણે કાળ ટ્રાન્સફર કરવાનો હોય ત્યારે બીજું, જો સમયદર્શક શબ્દ તરીકે વર્ડ્સ આવે એટલે કે સમય દર્શાવતા શબ્દો જે દરેક કાળમાં છેલ્લે આપણે લિસ્ટ બનાવીને શીખીએ છીએ એ, તો એની જરાક મૌખિક રીતે હું તમને જાણ કરી દઉં। જો કે તમારી પાસે લખેલા હશે, આગળના વિડીયોમાંથી તમે લખ્યા હશે એટલે લિસ્ટ હશે। સાદા વર્તમાન કાળના સમયદર્શક શબ્દો કયા કયા હોઈ શકે? તો કે એવરી ડે, ડેઈલી, એવરી પછી સમય હોય, એવરી મંથ, એવરી સન્ડે, વન્સ ઇન અ યર, વન્સ ઇન અ મંથ, આવા શબ્દો મતલબ શબ્દ સમૂહ। ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી, જનરલી, ફ્રીક્વન્ટલી, મોસ્ટલી, સમટાઈમ્સ, મેની ટાઈમ્સ અને નેવર। ત્યાર પછી મિત્રો આપણે શીખ્યા સાદો ભૂતકાળ। સાદા ભૂતકાળની અંદર આવતા વર્ડ જોઈએ તો યસ્ટરડે, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર આવા શબ્દો। પછી 2 years ago, before 2 years मतलब ago અને before, in the past, in ancient time, many years ago, once upon a time, in પછી ભૂતકાળના ઈસવીસન, in 1995, પછી on that day, in that month, in that year આવા શબ્દો once અને one day। તો આ બધાય સાદો ભૂતકાળ દર્શાવે છે। ત્યાર પછી આપણે શીખ્યા સાદો ભવિષ્યકાળ। તો એમાં આવશે ટુમોરો, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર આવા શબ્દો। ઇન ફ્યુચર, आफ्टर પછી સમય હોય, आफ्टर 2 days, आफ्टर 2 months આવા શબ્દો। 2 night, 2
નાઇટ ધીસ ઇવનિંગ ઇન પછી ભવિષ્યમાં આવનારા ઈસવીસન હોય ઇન 2028 soon shortly after a while આવા બધા શબ્દો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા ચાલુ વર્તમાન કાળ. તો એમાં નાવ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ આવા શબ્દો. આ ઉપરાંત આજ્ઞાર્થક વાક્યો તરીકે આવતા આગળ મુકાતા શબ્દો લુક, લિસન, સી, વોચ, સ્ટોપ, રન, હિયર આના જેવા. અને છેલ્લે આપણે શીખ્યા ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળમાં બે પાર્ટ આવ્યા. એ ની અંદર ચોક્કસ શબ્દો ધેન, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ અને એક સૂત્ર મુજબ બનતો શબ્દ સમય. આપણે બોક્સની અંદર સૂત્ર લખ્યું હતું એટ વત્તા સમય વત્તા ભૂતકાળનો સમય. એટલે એટ 7 o'clock yesterday in the morning last Sunday આવું ઉદાહરણ લીધું. એ બી પાર્ટની અંદર બે વાક્ય રચનાઓ આવી. when સાથે સાદો ભૂતકાળ હોય ત્યારે સામેના વાક્યમાં પાછો સાદો ભૂતકાળ અથવા ચાલુ ભૂતકાળ. while સાથે ચાલુ ભૂતકાળ હોય ત્યારે સામેના વાક્યમાં પાછો ચાલુ ભૂતકાળ અથવા સાદો ભૂતકાળ. તો આ બધી બાબતો તમે એકવાર યાદ રાખી લો, બરાબર મગજની અંદર બેસાડી દો. એટલે આરામથી તમે એક વાક્યને બીજા કાળના વાક્યમાં ટ્રાન્સફર કરી શકો. અને પેરેગ્રાફ પૂછાય તો પણ એ વાક્યનો જ બનેલો હોય છે. એટલે તમારે એક એક વાક્ય મુજબ જ ચાલવાનું હોય છે. એટલે પહેલા બેઝિક વસ્તુ વાક્ય ટ્રાન્સફર કરતા તમને આવડી જાય તો આરામથી પછી પેરેગ્રાફ પણ તમે ટ્રાન્સફર કરી શકો. તો આવો વાક્યોમાંથી એક કાળમાંથી બીજા કાળમાં ટ્રાન્સફર કરવાની 5 કાળને ધ્યાનમાં લઈને આપણે પ્રેક્ટિસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બોર્ડ ઉપર આપણી સામે બે વાક્યો લખેલા છે. બંને હકાર છે. આપણે નકાર વાક્યની પ્રેક્ટિસ પછી કરીશું, પહેલા હકારની કરીએ. તો પહેલું વાક્ય જો હોય તો એનું વર્બ તમે ઓળખો is અને ing. એટલે આ કયો કાળ છે તો કે ચાલુ વર્તમાન કાળનું આપ્યું છે. વાક્ય આપેલું છે ચાલુ વર્તમાન કાળ. આપણે 5 કાળ શીખ્યા છીએ એટલે હવે 4 કાળ વધ્યા. આ ચારે 4 કાળમાં આ વાક્યને ટ્રાન્સફર કરીએ તો સૌથી પહેલા આપણે ચાલુ ભૂતકાળમાં લઈ જઈએ. તો કર્તા તો એમનો જ રહેશે. આપણે અત્યાર સુધી શીખ્યા છે કાળ પ્રમાણે કર્તામાં ફેરફાર થતો નથી. એટલે તમારો કર્તા એમનો જ રહેવાનો. વર્બમાં ફેરફાર થાય. એમિઝાર વત્તા ing છે તો ચાલુ ભૂતકાળ કરવો છે તો ચાલુ ભૂતકાળનો વર્બ was were વત્તા ing. તો is ની જગ્યાએ રોહિત છે કે was ing તો છે જ એટલે એમનો વોચિંગ. હવે કર્મમાં કોઈ દિવસ કાંઈ ફેરફાર થતો નથી, એમનો જ મૂકી દેવાનું. અહીંયા ચાલુ વર્તમાન કાળનો સમયદર્શક શબ્દ ના આપ્યો છે. ચાલુ ભૂતકાળનો તમે લઈ શકો, then લઈ શકો, at that time લઈ શકો, at 7 o'clock yesterday લઈ શકો. અહીંયા આપણે ટૂંકું લઈએ then. તો અહીંયા પણ ફેરફાર થાય અને આપણે કયો કાળ બનાવ્યો? ચાલુ ભૂતકાળ. હવે માનો કે આ જ વાક્યને સાદા વર્તમાન કાળમાં ફેરવો છે. તો પહેલા તો કર્તા તો મૂકી દેવાનું રોહિત. હવે જોજો મિત્રો સાદો વર્તમાન કાળ છે એટલે કોઈ ટુ બી નું રૂપ આવવાનું નથી. સીધું મૂળ રૂપ એસ વાળું પીએસ વાળું. રોહિત સાથે એસ કે એસ લાગે. કર ક્રિયાપદ છે સીએચ વાળો. આ ઇંજ કાઢ નાખો તો સીએચ આવશે એટલે ઈએસ લાગશે. તો સીધું જ અહીંયા ક્રિયાપદ આવશે વોટિસ. આ કર્મ તો કે એમનો જ મુકાય, કાંઈ થાય જ નહીં ફેરફાર. તો એમનો મૂકી દો મૂવી. હવે જેન નાવ આપણે મૂક્યું તો ત્યાં તો સાદા વર્તમાન કાળનો શબ્દ એટલે એવરી ડે, એવરી મંથ, એવરી સન્ડે કોઈ પણ. તો અહીંયા આપણે સિમ્પલ શબ્દ લઈએ એવરી ડે. તો આ થઈ ગયો સાદો વર્તમાન કાળ. અહીંયા પણ આપણે ફેરફાર કર્યો. હવે સાદા ભૂતકાળનું વાક્ય ફેરવીએ. તો હવે તમે બધું સમજી ગયા હશો. રોહિત is watching નું સાદા ભૂતકાળમાં લઈ જવું છે તો watched. સીધું જ ક્રિયા તો watched a movie. અને ભૂતકાળનો શબ્દ લઈ લો yesterday, last night આવું કંઈ પણ. તો અહીંયા આપણે yesterday મૂકી તો થઈ ગયો સાદો ભૂતકાળ. છેલ્લે સાદો ભવિષ્યકાળ હોય છે એમાં વાક્ય ફેરવીએ. તો અહીંયા પાછું આવું થશે રોહિત પછી સાદા ભવિષ્યકાળનો વર્બ તો કે ટુ બી ના રૂપ વાળો શેલ બી પછી મૂળ રૂપ. તો અહીંયા આપણે મૂકશું will અને મૂળ રૂપ એટલે કે વોચ, will વોચ. કર્મ તો કે ફેરફાર ન થાય. yesterday ની જગ્યાએ સાદા ભવિષ્યકાળનો શબ્દ લઈ લઈએ tomorrow.
આ થઈ ગયો સાદો ભવિષ્યકાળ. તો આ રીતે તમે કોઈ પણ કાળનું વાક્યને બદલાવી શકો. આપણી સામે બીજું એક વાક્ય છે, એનો કાળ કયો લખીએ? વેર અને આઈએનજી. કયો કાળ છે? ચાલુ ભૂતકાળ. હવે બાકીના ચાર કાળને ફેરવી ક્રમમાં વાક્ય શરૂ કરીએ. તો પહેલા બનાવે સાદો વર્તમાન કાળ. તો પહેલા તો કરતા તો એમને મૂકી દો ધે, વેર ડેકોરેટેડ. પણ સાદા વર્તમાન કાળમાં શું થાય? તો કે મૂળરૂપ એસ વાળો પીએસ પર ધેય છે એ પહેલા રૂપનો કરતા છે, એટલે સીધું જ મૂળ રૂપ. તો આઈએનજી કાઢીને આનું મૂળ રૂપ બનાવીએ તો આવું થાય, ડેકોરેટ. ધેય ડેકોરેટ. પછી ધ હોલ કર્મ છે એમનું જ રહેશે, કાંઈ ન થાય. અને ધ્યાનની જગ્યાએ કોઈ પણ એવરી મંથ લઈ લઈએ આપણે. સાદા વર્તમાન કાળનો સમય દર્શક શબ્દ. તો ધે ડેકોરેટ ધ હોલ એવરી મંથ થઈ ગયું. પછી સાદો ભૂતકાળ બનાવે. તો પેલા ધે લખો કરતા એમનું. હવે અહીંયા શું આવશે? તો કે સાદો ભૂતકાળ હોય તો ઈડી વાળો કે અનિયમિત રૂપ આવે. ડેકોરેટમાં અનિયમિત નથી બનતું એટલે ઈડી લગાડવું પડે છે. એટલે ઈ તો છે જ, એટલે માત્ર ડી લગાડવું પડે. તો ડેકોરેટેડ ધ હોલ લાસ્ટ મંથ. અહીંયા યસ્ટરડે, લાસ્ટ સન્ડે આવું કંઈ પણ લઈ શકાય. એક કોઈ શબ્દ વ્યવસ્થિત ભળે એવો લેવાનો હોય તો થઈ ગયું. ધે ડેકોરેટેડ ધ હોલ લાસ્ટ મંથ. સાદા ભવિષ્યકાળમાં ફેરવીએ તો ધે વિલ ડેકોરેટ. હવે તમે સમજી ગયા હશો કઈ રીતે થયું છે. સાદા ભવિષ્યકાળનો વર્ગ અહીંયા આપણે લઈએ. ધ હોલ લાસ્ટ મંથ છે એટલે આપણે નેક્સ્ટ મંથ કરીએ, પણ તમે ટુમોરો, નેક્સ્ટ મંડે આવું કંઈ પણ લઈ શકો ખરા. ટોપિક. અને હવે છેલ્લે મિત્રો કયો કાળ વધ્યો? તો કે ચાલુ વર્તમાન કાળ બાકી છે. તો બનાવો ચાલુ વર્તમાન કાળ. ધે વેર ડેકોરેટેડની જગ્યાએ શું થઈ જશે? તો કે આર ડેકોરેટેડ. ધ હોલ અને નામ લઈ લે, પ્રેઝન્ટ લઈ લે. આપણે અહીંયા એટ પ્રેઝન્ટ માનો કે લખીએ. તો આ રીતે એક વાક્યને બીજા કોઈ પણ કાળમાં ફેરવી શકાય. અહીંયા આપણે કાળ નથી લખીએ, એકવાર લખ્યા નમૂના રૂપે. પણ હવે તમે વર્ગ જોઈને કાળ ઓળખી શકો છો, વર્ગ યાદ આવે. સાદો ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને ચાલુ વર્તમાન કાળ. આ હતા હકાર વાક્ય. તો આવો મિત્રો હવે નકાર વાક્યોની પણ આપણે આગળ પ્રેક્ટિસ કરીએ.